brought to you by V-Guard. તો હજુ આ એપ્રિલ મહિનાનું ત્રીજું અઠવાડિયું ચાલે છે ત્યાં તો તમામ જગ્યાએ ગરમીનો પારો સતત હાઈ જઈ રહ્યો છે. એપ્રિલના બાકી રહેલા દિવસો ત્યારબાદ મે અને જૂનની આ ગરમી સતત વધે તેવી સંભાવના છે. આપને બતાવીશું બિગ બોલ પર કે આપના શહેરમાં આપના જિલ્લામાં આજે કેટલી ગરમી નોંધાઈ છે. આપ જુઓ, અમરેલીમાં 44 ડિગ્રી ગરમી નોંધાઈ. એ સિવાય સુરેન્દ્રનગરમાં 43 અને રાજકોટમાં 43. એટલે સૌરાષ્ટ્રમાં પારો આપ જોશો ત્રણ મહત્વની જગ્યા ઉપર તો 44, 43 અને 43 ડિગ્રી એટલે ખૂબ જ વધુ પ્રમાણમાં કહી શકાય. એ સિવાય સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં આપ જુઓ 42 ડિગ્રી. ત્યારબાદ મધ્ય ગુજરાતમાં આવી જઈએ તો સૌથી મોટું શહેર એટલે કે અમદાવાદમાં પણ 42 ડિગ્રી, વડોદરામાં પણ 43 ડિગ્રી. આપ જોશો તો તમામ જગ્યાએ 41-42ની ઉપર જોવા મળે છે. વડોદરા જેવા શહેરમાં તો 43 ડિગ્રી છે. આપ દક્ષિણમાં જાઓ તો સુરતમાં હંમેશાથી તડકો ઓછો અને હ્યુમિડિટી રહેતી હોય છે, છતાં સુરતમાં 42 ડિગ્રી ગરમી પાર થઈ ચૂકી છે. અને કચ્છ જે સામાન્ય રીતે બહુ ગરમ રહેતું હોય છે તેમાં તો અમદાવાદ, સુરત, વડોદરા કરતાં ઓછી ગરમી, પરંતુ પ્રમાણમાં 41 ડિગ્રી ગરમી પણ વધારે ગરમી કહી શકાય. Brought to you by V-Guard.